અને મંદિરમાં કોઈ સેવા કરે ને એટલે ભગવાન બહુ રાજી થતા, સ્વામિનારાયણ ભગવાન. એક પ્રસંગ તમને સંભળાવું. જ્યારે ક્યારેય મંદિરો બનતા હોય ને એટલે જરૂર તો હોય જ. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં મંદિર બનાવતા હતા, અને ગઢપુરમાં મંદિર બને તો થોડાક પૈસા કડિયાના પગાર ચડી ગયેલા. એટલે સ્વામિનારાયણ ભગવાન અક્ષર ઓરડીમાં બિરાજતા હતા, અને એમાં એક ઉમરેઠ ગામથી સંઘ દર્શન કરવા માટે આવ્યો. સંઘ દર્શન કરવા આવ્યો એટલે સ્વામિનારાયણ ભગવાન શરીરે થોડા બીમાર હતા. એટલે ભક્તોએ આવીને ખબર અંતર પૂછ્યા. સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું કે ભક્તો, તમારે વ્યવહારે કેમ છે? તો કે મહારાજ, વ્યવહારે બહુ સારું છે, પણ આ તમારે શરીરે મંદવાડ છે ને એનું અમને થોડુંક દુઃખ છે. સ્વામિનારાયણ ભગવાન કહેવાય, શરીર છે એ તો હાજુ માંદું થયા કરે, એની ચિંતા કરોમાં, તમારે વ્યવહારે કેમ છે? જો કે વ્યવહારે તો બહુ સારું છે. 2-4 વાર પૂછ્યું, પણ ભક્તો કઈ વાતમાં સમજ્યા નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને ગઢપુર મંદિરના જે કોઠારી હતા, વિરક્તાનંદ સ્વામી, એમને પૂછ્યું, સ્વામી કોઠારમાં કંઈ પૈસા છે? કડિયાના પગાર ચડી ગયા છે, દેવા છે. સ્વામી કે મહારાજ, કોઠારમાં કંઈ પૈસા નથી, કોક હરિભગત કંઈક સેવા કરે તો થાય. વળી સ્વામિનારાયણ ભગવાને ઓલા ભક્તોને પૂછ્યું, તમારે વ્યવહારે કેમ છે? અરે મહારાજ, તમારી દયાથી વ્યવહારે બહુ સારું છે, લીલા લેર છે કે. પણ કાંઈ સમજ્યા નહીં. સ્વામિનારાયણ ભગવાન પછી ઊભા થઈને જતા રહ્યા. સ્વામિનારાયણ ભગવાન એટલું બોલ્યા કે મર ગમે એવા હારા હરિભગત હોય પણ કાંઈ વાતમાં સમજે નહીં, વાતમાં સમજે નહીં કે કાંઈ, એમ કહીને મહારાજ જતા રહ્યા. સ્વામિનારાયણ ભગવાને પછી અક્ષરઓરડીમાં બેઠા હતા ને એમાં ખેંગાર ભગત આવ્યા, ખોલડિયાદ ગામના ખેંગાર ભગત દર્શને આવ્યા. શ્રી હરિનો મંદવાડ જોઈ રોવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાન કે ભાઈ, શરીર તો હાજુ માંદું થાય, તમે એની ચિંતા ન કરો, પણ તમારે વ્યવહારે કેમ છે ભગત? જે આવે ને એને પૂછે કે તમારે વ્યવહારે કેમ છે? એટલે ખોલડિયાદના ખેંગાર ભગત કે વ્યવહારે સારું છે. સ્વામિનારાયણ ભગવાન સેવક નિર્ગુણ સ્વામી હતા, નિર્ગુણાનંદ સ્વામી, કે છે કે અમારે લઘુ પાણી કરવા જવું છે. ઊભા થઈને સ્વામિનારાયણ ભગવાન ગયા. એટલે ઓલા ખોલડિયાદ ગામના ખેંગાર ભગતે શુકાનંદ સ્વામીને એટલું પૂછ્યું કે મહારાજે મને વ્યવહારનું પૂછ્યું, તો શું કાંઈ મંદિરમાં જરૂર છે પૈસાની? શુકાનંદ સ્વામી કહે, હોય તો હમણાં આવે એટલે પૂછી લઈએ આપણે. એટલે સ્વામિનારાયણ ભગવાન આવ્યા લઘુ પાણી કરીને. એટલે પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન તો અક્ષર ઓરડીમાં સૂઈ ગયા પલંગ ઉપર સૂતા. એટલે શુકાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, આ ભગત પૂછાવે છે કે કાંઈ જરૂર હોય સેવાની તો હું કરું. તે માંદા હતા ને સ્વામિનારાયણ ભગવાન સૂતા હતા, હબાળા બેઠા થઈ ગયા આખા. તો કહે છે કે ભગત, 250 રૂપિયા કડિયાનો આ પગાર ચડી ગયા છે. 200 વર્ષ પહેલાં 250 રૂપિયા કડિયાના પગાર ચડી ગયા છે, અને 200 રૂપિયાનું નામું થયું છે દુકાનવાળાને ત્યાં, એટલે 550 રૂપિયાની જરૂર છે. ભગત તો હવે ગામડેથી આવ્યા હતા એટલે એટલા રૂપિયા તો ભેગા હોય નહીં. ગઢપુર ગામમાં ગયા આવડા ખોલડિયાદના ભગત, અને એક ગરાસિયા મનુભા હતા. મનુભા પાસેથી 750 રૂપિયા લઈ આવ્યા. પોતાની રીતે 750 રૂપિયા લઈ આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને કેલ્યો આ 250 કડિયાના પગાર માટે, આ 200 રૂપિયા નામાવાળા માટે, અને આ 200 રૂપિયા તમે માંદા છો ને તે તમારી ઔષધિ માટે, અને આ 100 રૂપિયા સાધુની રસોઈ માટે હું તમને આપું છું. પછી તમારે જ્યાં વાપરવા હોય ત્યાં. હવે 750 રૂપિયા આપ્યા. સ્વામિનારાયણ ભગવાન એટલા બધા રાજી થયા, અને પછી સ્વામિનારાયણ ભગવાન શુકાનંદ સ્વામીને કે આ ભગતે આજ અમને બહુ રાજી કર્યા. અને પછી ભગતની રસોઈ બનીને સંતોને સ્વામિનારાયણ ભગવાન પીરસવા ગયા. સંતો કે મહારાજ તમે માંદા છો, રહેવા દો. અરે એ કે આજ માંદગી વહી જાય કે. એટલા ભગવાન રાજી થયા. એટલે કોઈ મંદિરમાં સારી સેવા કરતા તો સ્વામિનારાયણ ભગવાન એમના ઉપર ખૂબ રાજી થતા.
અને વડતાલનું મંદિર જ્યારે બન્યું, બ્રહ્માનંદ સ્વામી આજે મોટા મોટા સાહિત્યકારો જેમના છંદ ગાતા હોય એવા કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી, મોટમોટા રાજાઓ જેમને રાજકવિ તરીકે રાખવા માંગે, ભાવનગરના રાજા હોય, સિહોરના રાજા હોય, ભુજના રાજા હોય, એ બ્રહ્માનંદ સ્વામી મંદિર બનાવે વડતાલમાં. અને વડતાલનું મંદિર જ્યારે બનતું હતું ત્યારે જ્યારે ક્યારેય પૈસાની જરૂર પડે, એક નારાયણ ગરજી બાવાજી હતા, અને નારાયણ ગરજી બાવાજી પાસેથી બ્રહ્માનંદ સ્વામી પૈસા ઉછીના લાવે, ચોપડે લખે કે આજે આટલા દીધા, આજે આટલા દીધા. અને જ્યારે વડતાલ મંદિરની પ્રતિષ્ઠા થઈ, સ્વામિનારાયણ ભગવાન પ્રતિષ્ઠા કરવા આવ્યા, અને જે કંઈ ભેટ આવેલી પ્રતિષ્ઠા વખતે સ્વામિનારાયણ ભગવાનને નારાયણ ગરજી બાવાજી એમને બોલાવ્યા કે લાવો તમારો ચોપડો, બને એટલું નામું અમે તમારું ચૂકવી દઈએ. અને ત્યારે નારાયણ ગરજી બાવાજી ચોપડો લઈને આવ્યા, સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં ચોપડો મૂક્યો, 2 તુલસીના પત્ર મૂક્યા, અને કહે છે કે આ આખો ચોપડો હું તમને કૃષ્ણાર્પણ કરું છું, મારે કાંઈ લેવાનું થતું નથી. આજે જે વડતાલનું મંદિર, એનો 200 વર્ષનો ઉત્સવ થઈ રહ્યો છે. તમે એકવાર એના ખાલી દર્શન કરજો. જે દિવસે એ મંદિર બનતું હતું તે દી નારાયણગર બાવાજીને ખબર નહીં હોય કે આ મંદિર દ્વારા હજારો માણસોના કલ્યાણ થશે. એવો આજે ઉત્સવ ત્યાં ઉજવાવાનો.